પબ્લિક ને છે ને પાછા ભેગા થઈને અલગ કરવાના છે ને કાંઈક નવું વસ્તુ તમારી સામે બોમ્બ બ્લોક બનાવવાના જે ગુજરાતમાં કોઈ નથી કર્યું ને એ આમાં તો કઈ કરશે એ આ બે ક્રિએટર કોટલાના કરશે. હેલો ગુડ નાઈટ. હું કે બધા મોજમાં આપણો વ્લોગ વિડિયો જોતો એટલે એકદમ મોજમાં જ હોય. આ તમારી માટે કોઈ બ્લોગ વિડિયો નથી થવાનો, ખુશખબરીનો વિડિયો થઈ શકે, સમાધાનનો વિડિયો કહેવો તો ઈ પણ થઈ શકે. અને અમે બે ભાઈઓ એક પ્રેમ ભાઈ વિચારો એટલા દીધા બાદ તારા એક ફ્રેમમાં આવ્યા. તો કાંઈ વાંધો નહીં, ચલો આ વિડિયોને આગળ કન્ટિન્યુ કરો અને મસ્ત મજાનો વિડિયો થશે તો આખો દિલથી જોજો. લાઈક ને ભાઈ આ કોન્ટ્રોવર્સી બતાવવાનું કારણ મેન આલો કોઈને એ નથી ખબર હું રીઝન હતું, બટ મને ખબર છે. અને આજે કાલનો વિડિયો જેને જોયો હશે ને એને ખબર હશે કે બેનારે કોલ ઉપર વાત થઈ ને તો મને જાણવા મળ્યું કે આપણે આ લોકોને બોટલ ચડાવી, મતલબ કે આપણી પાસે જો તો બાટલા, તો એ વસ્તુ ચડાવી હતી. અને મેં તો ભાઈ ગમે એવી કોન્ટ્રોવર્સી હાલતી હોય, જે માણસ કાલે કહેતો હતો, કાલે 2000 બોલ્યો, અત્યારે કહું છું કે જે માણસ આપણું રાખ્યું હોય ને એનું ગણ કોઈથી ભૂલવાનું નહીં લાઈફમાં. અને એમાં એવું હતું કે અડધી રાતે હોકારો દે, જરૂર પડી હોય ને એને જરૂર પડી હોય તો હું ઊભો હોય, મારે જરૂર પડી હોય તો એ ઊભો હોય. શું કહું એટલે પછી જેને આપણું જે મને આપણું રાખ્યું હોય ને એનું કોઈથી ભૂલવાનું નહીં. અને એવું નથી આમ બાંધી લેવાનું, માથા વાથા પડે જ આપણે, પણ જ્યારે જરૂરત પડે ને તો એ પેલો ઉભો રહેવો હોય છે. એટલે એમને This is meaning બાંધવાનું થાય ને ત્યારે ગમે હાલતું હોય, ગમે થઈ જાય. what's your life problem? આ હું છે બધું. પેલા એમ કે જરૂર પડે ત્યારે આવવાનું, તો તારી પ્રોબ્લેમ શું છે? જરૂર પડે ત્યારે આવવાનું, પેલા માથું ઓઢી નાખવાનું, પછી કઈ મનમાં નથી ને ભાઈ દવાખાને લઈ જવાનું મનમાં નથી. ના ના જોકે આમાં બધું હતું એવું કે તમારા ભાઈની મજા બગડી, અને મને તો જોકે ખબર ય નહોતી. મેં આજનો બ્લોગ શૂટ નહોતો કર્યો, મેં આને ફોન નહોતો કર્યો, કેમ કે આપણે તો સંબંધ કટ કરી નાખ્યો. તો એવું હતું મેં દિવ્યેશભાઈને કોલ કર્યો, મેં દિવ્યેશભાઈને કોલ કર્યો હતો, મેં કીધું મને મજા નથી દિવ્યેશ, હું બોટલ ચડાવીને આવ્યો છું ઘરે, અને મારો આજનો બ્લોગ મેં ઉતાર્યો નથી, ઘરે આવી થોડું ઘણું શૂટ કરી દે ને મને. અને મમ્મી પોતા ચડાવતા હતા, બેને ફોન કરીને મને આપ્યો, અને ઘણા ભાઈબંધોને ફોન આવી ગયા હતા, ઘણું ખરું થઈ ગયું. પણ હું સોરી બધાને દિલથી, કેમ કે ઉપાડી નથી આવ્યો. મારી ખુદની મજા એટલી બગડેલી હતી ને કે મારા ઊભું થવાની જરૂર નથી. બોટલ ચડાવી ગ્લુકોઝની પછી હું ઊભો થયો છું. ના હોય એટલે રાખી છે, કેમ કે કાલે હજી 2 બોટલ ચડાવવાની છે, તમે જોયું છે આગળ બ્લોગમાં. અને પ્લસ કે જે હતું એ બધું ક્લોઝ હું લેવા કર્યું, કેમ કે મારી મજા પકડી ગઈ. અને પ્લસ કે હું બ્લોગ શૂટ કર્યો કોઈ હતો નહીં. અને જો આમાં કદાચ મેં બ્લોગ શૂટ ન કર્યો, અમને કેવલ ઘરે ન આવ્યો તો હજી પૈતું ન હોય. પણ આમાં એવું છે કે આ લાઈફ જેવું છે, 2 પાર્ટનર હોય, મેરેજ થયા હોય બરોબર, તો પછી કોઈક નમતું લેવું જોઈએ. તો આ ભાઈબંધની વાત છે કે ભાઈબંધમાં 2 તપી ગયા હોય, એમાં એવું હાલે ભાઈ, તો એકાદો નમતું લેવો જોઈએ તો જ તે આમાં ઢીલું પડે. નમતી લેવાની વાત નહોતી. આ પાછા આપડા વ્યુઝર કોમેન્ટ એવી કરતા હતા, એટલે મને તો અમુકનો પાવર કરતો હતો. એટલે આ મેં બોલવા જ હવે નથી મૂકવું ને બધું. પછી પણ વાત ક્યાં હતી કે ભાઈને જરૂરત પડી, ભાઈ માંદો પડ્યો, એટલે આપણે એક આગળ જવું પડે. અને એને તો હજી કીધું નહોતું મને, પણ બેનારે વાત થઈ ને, આ ફોન નહોતો ઉપાડતો અને હું બહુ ફાસ્ટ થઈ ગયો. બેનારે વાત કરી, ફોન કર્યો ને પછી છે ને આને નો ઉપાડ્યો, એટલે ઘરના ફોનમાં ફોન કર્યો તે બેને ઉપાડ્યો. એમાં હતું એવું કે કેવલે બેનને ફોન કર્યો તો પૂછતો તો મમ્મી પોતા મૂકતા હતા મને, અને મારો તો મગજ તો ગરમ હતો, હજી મગજમાં વિચાર એવા જ આવતા હતા કે સારી મજા થાય એટલે કેવલને તો કરી બતાવું છે, હવે તો એકવાર રૂબરૂ ઓટી જવું. પણ એમાં થયું એવું પછી કઈ ભેગું થાય એમ હતું નહીં, કેમ કે મારી મજા બગડેલી હતી, ઊભું થવાની તેવડ નહોતી મારામાં. અને કેવલે ફોન કર્યો મારા બેનમાં, કેમ કે મારામાં બહુ જ્યાદા ફોન આવેલા હતા એટલે કોઈ ઉપાડતું નહોતું. અને કેવલે ફોન કર્યો મારા બેનને, કે હાલો ક્યાં છે, કે મારા કામ છે એનું, કે ક્યાં ગયો, ફોન નથી ઉપાડતો, એટલે તમારા ફોન કર્યો. તો મારા બેને બધું કીધું કે મજા નથી, બપોરે બાટલા ચડાવીને આવ્યા છીએ. તો કેવલે સીધો કીધું હું ઘરે આવું છું. એટલે એ ઘરે આવ્યો ને એને મને પૂછ્યું હું છે નહીં, તો હું ફાસ્ટ થઈ ગયો, હું લેવા આવ્યો વિવો ગામ તપી ગયો. એક તો મજા નથી તોય તે પાછો પોતા મૂકીને ઊભો થઈ ગયો. મેં કીધું આને શું છે, અત્યારે હું લેવા આવ્યો. અને હજી તમે જોઈ શકો પરસો કેટલો વળેલો સ્પેસ ઉપર ભાઈના. કોણ
એટલે મજા નથી છતાંય તે તમને બધાને જાણ કરવી જરૂરી છે. બાકી વિડીયો શૂટ થાય એમ હતું નહીં. કેવલ ઘરે આવ્યો અત્યારે પાછો ઈ કે હાલો કે વિડીયો શૂટ કરી નાખીને પબ્લિક ને કે કહી દે બધું જણાઈ જાય કે ભાઈ હું કે હું હું છે હું નહીં બધું ક્લોઝ કરવાનું છે એટલે આપણે કહી દઈએ કે તો એક તું મારામાં અત્યારે તહેવાર નથી કે તો ખુરશી સેટ કરીને કે બેહિંગ કરી નાખીએ બસ પાછું કે તો હોઈ જા. બાકી મારો આજ બ્લોગ હું ખુદ એડિટ કરવાનો નથી. મારો બ્લોગ એ કેવલ એડિટ કરશે ને અપલોડ એ કરશે. કેમ કે આપણામાં તેવડ નથી. ડોક્ટરે કીધું છે કે આરામ કરજો એટલે ફોન આને દઈ દઈ એ અપલોડ કરી દે એની રીતે એડિટિંગ કરી નાખશે અને આપણે આરામ ખેડવું એક દિન શાંતિ કરવું. એટલે એવું બધું હતું ને તમારે જે હતું એ તમારી સામે જ હતું બધું. અને અમારી લાઈફ અમે જેમ પેલા જે કાંઈ હતું ઈ અમે લાઈફ ની રિયાલિટી તમને નહોતા દેખાડતા કે આમ બધું હસી મજાકમાં જતું મોજમાં કે જે હતું ઈ ખોટું દેખાડતો હતા કે ગમે ઈ હોય કે આમ મોજમાં રહે એ દેખાડતા. બાકી આ વખતે જે અમે કોન્ટ્રોવર્સી થઈને રિયલ થઈને એટલે બધું લાઈફ નું શેર કરી દીધું. બાકી કોઈ બ્લોગર હોય ને એના ભાઈબંધ હારે બાતે કે ગમે એની હારે બાતે મૂકતો નથી સોશિયલ મીડિયામાં. પણ અમે બે છે ને બધું મૂક્યું અને ઈ હું ન મૂકત. હું જાહેર ન કરત. આ કોન્ટ્રોવર્સી હું જાહેર કરવા માંગતો નતો. આને શરૂ કર્યું મારો મગજ તૈપો. મેં કીધું તો મને શરૂ કરવા દો. અને મને ઘણા મારા ભાઈબંધોએ કીધું હતું કે બાજુ હોય તો કહેજે અને મારું હોય તો કહેજે. તો કે નામ નહીં લઈ પણ ઘણા ખરા રાજી થયા હતા અમારી કોન્ટ્રોવર્સી થી. નામ હું લઈ નહીં આમાં. ઘણા એમ કીધું હતું કેવલ ને મારું હોય તો કહેજે. પણ મનમાં તો હજી એક હતું કે ભાઈ હતો એટલે મારી તો હું જ મારી, કોઈને બીજાને હાથ નહીં અડાડવા દે. પણ જે હોય ઈ કાંઈ એવું ઉપરવાળાની દયાથી થયું નહીં. બે ભાઈબંધો નોખા બેઠા હતા એને પાછા ભેગા કરી દીધા. ઈ ઉપરવાળાની દયા કયો કે પછી જે કયો ઈ પછી હવે આમાં તો ખબર નથી. જો કે મજા બગડેલી છે અને ગળું હજી ઉકાઈ છે ને ભળે છે. દવા લેવાની બાકી છે. કામ કે તો પેલા પાણી પીને એટલે એ રીતનું હતું. અને હવે એને બધું ભાઈ ક્લોઝ થાય છે ને બાકી તમને 1000 મિનિટ વધારવાથી કાંઈ મતલબ નથી. બધી ખબર જ છે તમને. અને હવેથી અમે બે ભાઈ પ્રયત્ન કરશું કે અમારી લાઈફની જે કઈ રિયાલિટી બધી તમારી સામે શેર કરવાની. જ્યારે કોઈ પોતાનું ન લાગે ત્યારે કેમેરા ખોલી તમારી સામે શેર કરવાનું. એ બધું હવે થશે ને તમારી માટે બોમ્બ બ્લોગ લાવવાના છે. બાકી હવે અમારા બેનનું સમાધાન થયું એ પછી જ્યારે ઓલો બ્લોગ ક્લોઝ થયો કાલનો તમે જે જોયો એમાં એ પછી અમે બે કલાક બેઠા અને બધી વાતચીત કરી છે બે કે હવે જે થયું એ ભૂલી જવાનું છે. અને પ્લસ કે હવે આગળ પબ્લિક ને છે ને પાછા ભેગા થઈને અલગ કરવાના છે ને કંઈક નવું વસ્તુ તમારી સામે બોમ્બ બ્લોગ બનાવવાના જે ગુજરાતમાં કોઈ નથી કર્યું ને એ આમાં તો કઈ કરશું. એ આ બે ક્રિએટર મોડલાના કરશે. હવે તમારે સપોર્ટ કરવાનો છે અને બાકી બધું તમારી પાસે. બાકી તમારી માથે છે. અને કહી દઉં છું જો જે હોય ચોખવટ પાડું છું કે તમારો ભાઈ જે હતું એનું બધું હારી ગયો છે. એ આ ભાઈને ખબર જ છે. વધારે મારા કઈ કહેવાની જરૂર નથી. બાકી મારા બ્લોગમાં છે ને લિંક ચા આપેલી છે વિડિયો ને જલ્દીથી બતાવું. પહેલા આ પૂરો કર્યો પછી બાકી હવે તમે સપોર્ટ એવો દેખાડજો ને. કોન્ટ્રોવર્સીના બ્લોગમાં સપોર્ટ તો બહુ સારો મળ્યો પણ સપોર્ટ તમે જોવો ને તો અમે સપોર્ટ કોઈ દી જોયો જ નથી. કેમ કે આ કોન્ટ્રોવર્સી એવી આવતી હતી મગજની આમ દેવાઈ ગયેલી વ્યૂ જોતા જ નહોતા. નહીતર ડેઈલી અમે બ્લોગ અપલોડ કરીને દીમાં 10 વાર વ્યૂ જોતા. પણ નહીં હમણાંથી તો જોતા જ નહોતા. નો કોમેન્ટ નો વ્યૂ કાંઈ જોયું નથી. અને અમુક કોમેન્ટો આવતી હતી કે ફેક વિડિયો છે, પ્રેન્ક વિડિયો છે. ગાડી આવેલી છે મારા કોમેન્ટમાં. હું નામ નથી લેવા માંગતો કોઈનું પણ હું વિડિયો બનાવું છું, હું આગળ વધું છું, કોઈની કોમેન્ટ જોતો નથી કોઈની. મને કાંઈ કોઈનો ફેર પડતો નથી. બરોબર બધું સમજા ને. અને વાંચી નહોતો કાંઈ. મને હેડ ઘણા ગયા હતા. માથે નોટિફિકેશન આવે ને એમાં અડધી લાઈન લખેલી હોય વાંચા. બાકી અત્યારે કાંઈ વધારે બોલીએ કાંઈ છે નહીં. હવે આરામ માગે મારો શરીર હેટાય આવે એટલે ગળું ગળે મારો અવાજ ભારી થઈ ગયો તો આપણે આરામ કરીએ. બાકી ટેક કેર, એન્જોય યોર લાઈફ. અને આવું કાંઈ ભાઈ અમે બે કર્યું એવું કોઈ ભાઈબંધો વચ્ચે ન થાય. ઉપરવાળાની દયા અને ન કરતા ભાઈ પતે તો પતાવી નાખજો. અમે પતાવ્યું ખોટું વધારીને કાંઈ ફાયદો નથી. એને વાગે કે તમને વાગે લોહી તો નીકળવાનું છે. લોહી નીકળે. અને આ સોલ્વ થયું એનું કારણ મેં નહીં કે આ ઘરે આવ્યો ને મારી મમ્મીએ મને સમજાવ્યું. અને મારા મમ્મી કે મને મારી માં કે એનું કોઈ દી ભગવા નથી દેતો. જે વસ્તુ હોય ને મારી માં મને એકવાર કહી દે કે આ વસ્તુ બધા ન થવી જોઈએ એટલે એ વસ્તુ પછી હું કરતો જ નથી. અને ભાઈ હવેથી છે ને આ બધું શોર્ટ આઉટ થઈ ગયું ને હવે તમારી માટે એવો બ્લોગ લાવવાના છે ને કે તમને એમ થાય ઓહો આ બે શું કરે છે એવું. શા મેળવવાનું છે એમ કહેવાનું. શા મેળવવાનું છે. અને હવે એને ચેનલ ઉપર બેની ચેનલ ઉપર ભડાકા કરવાનો. અવાજ
તો જલ્દીથી એને સબસ્ક્રાઇબ કરી નાખો. અજવાળુની ચેનલ ને મારી ચેનલ બંને અજવાળું થઈ જાય. સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી નાખો, જેથી કરીને અમારા વિડીયોની લિંક સૌથી પહેલા તમારી સુધી પહોંચે, નોટિફિકેશન. અને ઓલી ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં હો, તો જ મળે છે, બાકી નહીં મળે. ટિંગ રિંગ. અને આ વિડીયોમાં લાઈક ટાર્ગેટ રાખીએ છીએ આપણે ખાલી 150 લાઈક. ખાલી 150. ખાલી 150 લાઈક અને વ્યૂ 1K ક્રોસ કરી ગયો તમે. અને આ બે ની ચેનલ ઉપર છે ને અપલોડ થશે, એટલે બે ની ચેનલમાં 150 લાઈક નો ટાર્ગેટ રાખ્યો છે. જો 150 લાઈક આવશે તો તમારા માટે કાંઈક નવો ધડાકો અમે કરશું. 150 લાઈક નો ટાર્ગેટ રાખ્યો હોય અને 1K ક્રોસ વ્યૂ રાખ્યા હે, એટલે આલોકભાઈની લાઈફની બધી રિયાલિટી તમને એના બ્લોગ ઉપર જોવા મળી જશે. હવે કહી દીધું મારી પેલા હું બોલવા તો ત્યાં તારા મનમાં કેમ આવ્યું? બાકી અમુક માણસ રાજી થયા છે કે આનું સમાધાન થઈ ગયું, સારું થયું, અને બાકી ઘણા દુખી છે. કારણ કે અમારા સપોર્ટર ભાઈ ઘણા એવા છે ને કે આમ દિલથી રાજી થાય કે બે ભાઈ મારે બ્લોગ બનાવે છે, અને એ બધા દિલથી સપોર્ટ કરે છે, કોમેન્ટો કરે છે મસ્ત મસ્ત. ઘણા તો ખરાબ ગાડી વળી કરી હતી. એ તો ભાઈ આપણે કઈ વાંચવા થતું નથી. કારણ કે એક માણસ જે પ્રગતિના પંથે જતો હોય ને સારી કોમેન્ટ હોય ને એ જ વાંચે છે, ખરાબ કોમેન્ટ નથી વાંચતો. બાકી કોન્ટ્રોવર્સી ક્લોઝ થઈ ગઈ છે અને જેને તમારે એમ હતું કે પૂરું થઈ ગયું, પડી જ્યાં પડી કોઈ નહીં, જ્યાં ઊભા કરવા છો તમે ના આવતા, હજી શરૂઆત થઈ છે. હવે હું બતાવીશ શું કરવાનું છે, બરાબર છે? હવે એને ફટાકા કરો ને, બાકી માં ચેક આઉટ માં બરાબર માં એમાં બધા ફટાકા કરવાના. યાદ રાખજો, ગુજરાતમાં કોઈ નથી કર્યું ને એવો બધી ભાઈ. એ વસ્તુ અમે બે ભાઈઓ કરશું, તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન જલ્દીથી ઓન કરી નાખો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળે. ઓલી ઘંટડી દબાવી દેજો. બાકી હવે ભગવાનને પ્રાર્થના કરો તમારા ભાઈની મજા જલ્દીથી સારી થઈ જાય, બે બોટલ કાલ ચડાવવા જવાની છે અને પછી બધું સારું થઈ જાય તો તમારા બધા માટે સારા વિડીયો લાવી શકીએ અમે કે. અને બે ભાઈઓ ભેગા થઈ ગયા તો ધડાકો થવાનો છે. અને હવે ભાઈ એવી આશા ન રાખતા કે પાછા બે બાદ છે, બાંધી ગયા હતા એ તો બાંધી ગયા હતા, હવે કાંઈ પછી બાંધવાનું હોય નહીં. અને આ બધું ક્લોઝ છે એનું કારણ એક છે કેવલ ઘરે આવ્યો ફોન કરી અને મારા મમ્મીએ મને સમજાવ્યો. બાકી હું મારા મમ્મીની કીધેલી વાત પછી હું થકતો નથી, તો તેની રાતે હું બહુ હાઈ થઈ ગયો હતો, એટલે મારી મમ્મીએ મને બસ બોલી દીધી કે જવા નથી, છતાંય હું દોડીને જતો હતો. બસ છેલ્લે મમ્મીએ કહી દીધું હમ દઈ દીધી નથી જવાનું. બાકી મમ્મીની વાત હું કોઈ ટાળતો નથી, માં કે એની વાત નહીં ટાળવાની. માએ કીધું તમે કોઈ ભાઈ ધ્યાન રાખો, વાંચતા હોય ને તો બધું ક્લોઝ કરી દેવાનું. કારણ કે ફેમિલી વાળા રાજી છે ને તો તમે આમ બોલશો, બાકી આમ જાઓ. બાકી મારી માએ કીધું કે કેવા તારે સમાધાન કરતા હાથ મેળવી નહીં, ઈ જ છે ને ઈ જ જાણે કામ આવશે. અત્યારે ગરમી બહુ થવા મળી છે ને વિડીયોનું શૂટ પણ ડન કરી નાખ્યું છે. તો આપણે જ મળી હવે આ બીજા વ્લોગમાં, અને ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ટાટા બાય બાય, સી યુ. જય દ્વારકાધીશ, જય રામ સાપરે.